ગણદેવી તાલુકા કોળી સમાજની 47મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના સમાજના કલાગુરુ લલિતભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગણદેવી કોળી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ ગત વર્ષના અવસાન પામેલા સમાજના સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન ડોક્ટર મોહનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે સમાજને મદદરૂપ થવાની ઉત્કંઠા બતાવી હતી. સમારંભના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા પ્રાસંગોચિત પ્રવચન રજૂ કરવાતા જણાવ્યું કે સમાજને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતે ઉદ્બોધન રજૂ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી 2 વર્ષ માટે કારોબારી સમિતિની વરણી કરવા બાબતની વાત રજૂ કરી હતી. અંતમાં આભાર વિધિ નીલમબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત બાદ સભા સંપન્ન કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.